એક ગામમાં રામુ નામનો એક છોકરો રહેતો હતો. રામુ ખૂબ જ ઈમાનદાર અને મહેનતુ હતો. તે પોતાના પરિવારનો એકમાત્ર આધાર હતો અને તે દરરોજ સખત મહેનત કરીને એમનું ગુજરાન ચલાવતો હતો. પછી ભલે તે ખેતરમાં કામ કરવાનું હોય કે ઘરકામ કરવાનું, રામુ હંમેશા પોતાનું કામ સંપૂર્ણ પ્રામાણિકતાથી કરતો. એમની સાદગી અને ઈમાનદારીની ચર્ચા આખા ગામમાં થતી હતી. લોકો એમને દિલથી માન આપતા, કારણ કે તે હંમેશા બીજાને મદદ કરવા તૈયાર રહેતો. ગામના વડીલો, ખેડૂતો અને વેપારીઓ બધાએ રામુની મહેનત અને પ્રામાણિકતાની પ્રશંસા કરી. રામુ પાસે ભલે વધારે પૈસા નહોતા, પણ એના ઉપર ગામ લોકોનો વિશ્વાસ અને આદર હતો, જે કોઈ પણ સંપત્તિથી ઓછો નહોતો. એક દિવસ ગામના સૌથી ધનિક ઉદ્યોગપતિ લક્ષ્મીચંદ શેઠે રામુને પોતાના ઘરે બોલાવ્યો અને કહ્યું કે એમને રામુ જેવા ઈમાનદાર અને સત્યવાદી માણસની જરૂર છે. શું તમે મારા માટે કામ કરશો? હું તમને સારો પગાર પણ આપીશ. રામુ ખૂબ જ ભોળો અને સાચા દિલનો માણસ હતો. એણે વેપારીને કહ્યું કે એને પૈસાની જરૂર છે. કોઈ વાંધો નહીં શેઠજી, હું કાલથી કામ ઉપર આવીશ. શેઠ લક્ષ્મીચંદ પાસે પહેલાથી જ ઘણા લોકો કામ કરતા હતા. બીજા દિવસે રામુ શેઠના ઘરે કામ ઉપર જાય છે. શેઠ એના મુનિમને ફોન કરે છે અને રામુને બધું કામ શીખવવાનું કહે છે. ધીમે ધીમે રામુ બધું કામ શીખી જાય છે અને પોતાનું કામ સંપૂર્ણ પ્રામાણિકતાથી કરે છે. રામુ આખું વર્ષ શેઠ માટે કામ કરવામાં વિતાવે છે. શેઠ લક્ષ્મીચંદને પણ રામુમાં સંપૂર્ણ વિશ્વાસ છે, કારણ કે શેઠે પહેલા પણ રામુની પ્રામાણિકતા વિશે સાંભળ્યું હતું. એક દિવસ અચાનક શેઠને દૂર કોઈ બીજા ગામમાં કામ ઉપર જવાની જરૂર પડે છે. તે એના મુનિમ અને રામુને ફોન કરે છે અને કહે છે કે મારે કોઈ કામ માટે બીજા ગામમાં જવું પડશે અને મને પાછા આવવામાં 1 અઠવાડિયું લાગશે. તમારે બને મારી ગેરહાજરીમાં કામ યોગ્ય રીતે સંભાળવું પડશે. આટલું કહીને શેઠ ત્યાંથી ચાલ્યા જાય છે. બીજી બાજુ મુનિમના મનમાં પેલા દિવસથી જ રામુ માટે ઈર્ષા હતી. હવે મુનિમ મનમાં વિચારી રહ્યો હતો કે રામુને હેરાન કરવાનો આનાથી સારો મોકો એને નહીં મળે, કારણ કે રામુના આવ્યા પછી મુનિમનું કૌભાંડ કરવાનું કામ હવે અટકી ગયું હતું.
શેઠની ગેરહાજરીના કારણે મુનિમ રામુ પાસે આખો દિવસ કામ કરાવતો અને ક્યારેક રાત્રે પણ એને કામ માટે બોલાવતો. પણ રામુ ખૂબ જ નિર્દોષ હતો. મુનિમ એને જે પણ કામ કરવાનું કહેતો રામુ શાંતિથી તે કરવાનું શરૂ કરી દેતો. એક દિવસ રામુને યાદ આવે છે કે જતા પહેલા શેઠે એને કૂવો ખોદવાનું કીધું હતું. રામુ એના મુનિમ પાસે આવ્યો અને કહ્યું કે મુનિમજી, શેઠે મને કૂવો ખોદવાનું કીધું હતું. મુનિમે રામુને કહ્યું, પેલા તું આ કામ પૂરું કર, પછી તું કૂવો ખોદી શકે છે. રામુએ કામ પૂરું કર્યું ત્યાં સુધીમાં સાંજ પડી ગઈ. મુનિમ રામુ પાસે આવે છે અને કહે છે, ચાલો રામુ, ચાલો ઘરે જઈએ, બાકીનું કામ આપણે કાલે કરશું. પણ રામુએ મુનિમને કહ્યું, ના મુનિમજી, તમે જાઓ, મારે હવે કૂવો ખોદવો પડશે. મુનિમ હસતો હસતો ઘરે જાય છે અને રામુ કૂવો ખોદવાનું શરૂ કરે છે. કૂવો ખોદતા ખોદતા રાત્રિના 12 વાગે છે. પણ રામુ અટકતો નથી અને કૂવો ખોદવાનું ચાલુ રાખે છે. કૂવો ખોદતી વખતે રામુનો પાવડો એક ઘન વસ્તુ સાથે અથડાય છે. રામુ ડરી જાય છે અને ધીરજપૂર્વક માટી દૂર કરે છે અને જુએ છે કે એનો પાવડો શેમાં અથડાયો છે. જ્યારે રામુ માટી હટાવીને જુએ છે ત્યારે એની આંખો પોળી થઈ જાય છે. ત્યાં એક તાંબાનું વાસણ છે જે સોનાના સિક્કાઓથી ભરેલું છે. આટલા બધા સોનાના સિક્કા જોઈને રામુ લોભી થઈ જાય છે અને ઘડાને પોતાના ઘરે લઈ જાય છે. જ્યારે રામુ ઘરે પહોંચે છે ત્યારે તે જુએ છે કે એના વૃદ્ધ માતા પિતા હવે સૂઈ ગયા છે. તે ઘડાને પોતાના રૂમમાં લઈ જાય છે અને એને છુપાવવા માટે આસપાસ જુએ છે. પણ ગભરાટમાં રામુના હાથમાંથી ઘડો પડી જાય છે અને સોનાના સિક્કા ઘડામાંથી પડી જાય છે અને એના રૂમમાં વેર વિખેર થઈ જાય છે. ઘડો પડવાનો અવાજ સાંભળીને એના માતા પિતા પણ ઊંઘમાંથી જાગી જાય છે અને જ્યારે તેઓ એના રૂમમાં જાય છે અને જુએ છે ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને રામુને પૂછે છે કે એને આ બધું ક્યાંથી મળ્યું. રામુ આખી વાત એના માતા પિતાને કરે છે. રામુ એમ પણ કહે છે કે તે લોભી થઈ ગયો તો તેથી તે એમને ઘેરે લાવ્યો
પણ એના માતા પિતાને જોતા જ રામુની આંખો ઉપરથી લોભનો પડદો હટી ગયો. રામુએ મનમાં નક્કી કર્યું કે તે ક્યારેય કોઈ લોભમાં ફસાઈને પોતાની પ્રામાણિકતા અને પોતાના કર્મોની સફેદ ચાદરને ડાઘ નહીં લાગવા દે. એણે એના માતા પિતાને કહ્યું કે ચિંતા ન કરો, સવાર પડતાની સાથે જ હું શેઠે જમા કરાવેલા પૈસા એમને પાછા આપી દઈશ. આટલું કહીને રામુએ છૂટા છવાયા સિક્કા ઉપાડવાનું અને એમને વાસણમાં ભરવાનું શરૂ કર્યું. રામુએ વાસણમાં બધા સિક્કા ભરી દીધા અને સૂઈ ગયો. પણ રામુને ખબર નહોતી કે જ્યારે વાસણ જમીન ઉપર નીચે પડ્યું ત્યારે કેટલાક સિક્કા બોક્સ વગેરે નીચે આમ તેમ પડ્યા હતા. બીજા દિવસે સવારે રામુ વાસણને શેઠના ઘરે લઈ જાય છે. પછી રસ્તામાં એને એનો મુનિમ મળે છે. મુનિમ એને પૂછે છે કે રામુ, આ વાસણમાં શું છે? કોઈ પણ બીક વગર રામુ મુનિમને બધું કહે છે અને કહે છે કે તે આ વાસણ શેઠજીને આપવા જાય છે. પછી મુનિમ રામુને કહે છે કે આ વાસણ મને આપી દે અને તું ખેતરમાં જા, કારણ કે આજે ખેતરને પાણી પાવું ખૂબ જ જરૂરી છે. રામુ મુનિમની વાત સાથે સંમત થાય છે અને મુનિમને ઘડો આપે છે અને પોતે ખેતરમાં જાય છે. મુનિમ ઘડો લઈને સીધો એના ઘરે જાય છે અને રામુને ફસાવાની યોજના બનાવવાનું શરૂ કરે છે. બીજી બાજુ રામુ પોતાનું ખેતરનું કામ પૂરું કર્યા પછી હવે ઘરે જાય છે અને એના માતા પિતાને કહે છે કે એણે તે વાસણ શેઠજીના મુનિમને આપી દીધું છે, કારણ કે શેઠજી ઘરે નથી અને તે કાલે આવશે. પણ અચાનક શેઠ સાંજે ઘરે પહોંચે છે. મુનિમને શેઠના આગમનના સમાચાર મળતા જ તે શેઠ પાસે જાય છે અને ત્યાં પહોંચે છે અને શેઠને રામુ વિશે બધી વાતો કહેવાનું શરૂ કરે છે. મુનિમ શેઠને કહે છે કે રામુને કૂવો ખોદતી વખતે સોનાના સિક્કાઓથી ભરેલો ઘડો મળ્યો હતો. મારી મનાઈ હોવા છતાં રામુ એને એના ઘરે લઈ ગયો અને તે દિવસથી રામુ કામ ઉપર આવ્યો નથી. મુનિમની વાત સાંભળીને શેઠ ગુસ્સે થાય છે. શેઠ બે પોલીસ કર્મીઓને બોલાવે છે અને મુનિમ સાથે
રામુના ઘરે જાય છે. મુનિમ રામુને ઘરની બહાર બોલાવે છે. રામુ શેઠને જુએ છે, એમનું સ્વાગત કરે છે અને કહે છે કે શેઠજી, તમારે તો કાલે આવવાનું હતું. શેઠ ગુસ્સાથી રામુને પૂછે છે કે સોનાના સિક્કાઓનો ઘડો ક્યાં છે? રામુ કહે છે કે શેઠજી, મેં એ વાસણ મુનિમજીને આપ્યું હતું. પછી મુનિમ રામુ સાથે અભદ્ર રીતે બોલે છે અને શેઠજીને કહે છે, જુઓ શેઠજી, કેવું ખોટું બોલે છે. શેઠની વિચાર શક્તિ હવે ખતમ થઈ ગઈ હતી, કારણ કે મુનિમે શેઠના કાનમાં રામુ વિરુદ્ધ ઝેર ભરી દીધું હતું. શેઠે પોલીસ કર્મીઓને ઈશારો કર્યો અને પોલીસ કર્મીઓ રામુને મારવા લાગ્યા. પછી રામુના માતા પિતા હાથ જોડીને શેઠની સામે આવ્યા અને કહેવા લાગ્યા કે રામુ ગઈકાલે રાત્રે સોનાના સિક્કાઓનો ઘડો ચોક્કસ લાવ્યો હતો, પણ એણે એ ઘડો આજે જ મુનિમને આપ્યો છે. ત્યારે જ મુનિમ કહે છે કે શેઠજી, તમારે એમના ઘરની તપાસ કરવી જોઈએ. શેઠ પોલીસ કર્મીઓને ઘરની તપાસ કરવાનું કહે છે. પોલીસ કર્મીઓ સાથે મુનિમ પણ ઘરની અંદર જાય છે અને મુનિમ રામુના પલંગમાં 2 સોનાના સિક્કા છુપાવી દે છે. પછી બીજો સૈનિક રૂમમાંથી એક પેટી કાઢે છે અને જુએ છે કે ત્યાં 3 સિક્કા પડેલા છે અને પેલા સૈનિકને મુનિમ દ્વારા રાખેલા 2 સિક્કા પણ મળે છે. મુનિમ મનમાં બહુ ખુશ થાય છે કે રામુ હવે ફસાઈ ગયો છે, તે જેલમાં જશે અને હું મારું જીવન આરામ અને વૈભવમાં જીવીશ. પોલીસ કર્મી અને મુનિમ બહાર આવે છે અને શેઠજીને સોનાના સિક્કા આપે છે. સિક્કા જોઈને રામુ સ્તબ્ધ થઈ જાય છે અને પોતાનો ખુલાસો આપવાનું બંધ કરી દે છે. સોનાના સિક્કા જોઈને શેઠનો ગુસ્સો 7મા આસમાને પહોંચી જાય છે. શેઠજી સૈનિકોને રામુને જેલમાં પૂરી દેવાનું કહે છે. સૈનિકોએ રામુને જેલમાં પૂર્યો. આ સમય દરમિયાન રામુ વિશેના સમાચાર ગામમાં આગની જેમ ફેલાઈ જાય છે અને રામુએ આટલા વર્ષોમાં મેળવેલો આદર અને પ્રામાણિકતા થોડી વારમાં જ અદ્રશ્ય થઈ જાય છે. માતા પિતા હવે લાચાર છે, કારણ કે એમને એક ટેકો હતો
જે હવે જેલમાં છે. બીજી બાજુ મુનિમ પોતાનું જીવન ખુશીથી જીવી રહ્યો છે. લગભગ 1 અઠવાડિયું પસાર થયા પછી એક દિવસ શેઠ રામુ વિશે વિચારવાનું શરૂ કરે છે. શેઠના મનમાં વિચાર આવે છે કે હું વિશ્વાસ નથી કરી શકતો કે જેની પ્રામાણિકતાની ચર્ચા આખા ગામમાં થતી હતી તે આવું કામ કરી શકે. પછી શેઠ એક યોજના બનાવે છે. બીજા દિવસે શેઠ કોઈને કીધા વિના મુનિમના ઘરે જાય છે. જ્યારે શેઠ મુનિમના ઘરે પહોંચે છે અને એને જુએ છે ત્યારે શેઠની આંખો પોડી થઈ જાય છે. મુનિમ એના પલંગ ઉપર બેસીને વાસણોમાંથી સોનાના સિક્કા ગણે છે. સોનાના સિક્કા જોઈને શેઠ બધું સમજી જાય છે અને પછી તે મુનિમ પાસે જાય છે અને એને 2 થપ્પડ મારે છે અને પછી પોલીસને બોલાવે છે અને આખા ગામને મુનિમની કાળી હકીકત કહે છે અને મુનિમને કેદ કરે છે અને રામુને જેલમાંથી મુક્ત કરાવે છે. શેઠ આખા ગામની સામે રામુની માફી માંગે છે અને રામુની પ્રામાણિકતાના વખાણ કરે છે અને રામુને એની કંપનીમાં મુનિમની નોકરી આપે છે અને એને અડધા સોનાના સિક્કા એ પણ આપે છે. પરંતુ રામુ સિક્કા લેવાનો ઇનકાર કરે છે. ત્યારે શેઠજી કહે છે કે રામુ, આ તારી પ્રામાણિકતાનો બદલો છે અને તને આ તારી ઈમાનદારીના ફળોમાંથી મળ્યું છે. તેથી જ કહેવાય છે કે કર ભલા તો હો ભલા.